ખુલાસો કરે, કહે કુવેર એવું બોલે. અંતમાં એવું બોલે, સાખી પૂરી થઈ રહી છે કે કહે કુવેર કરકે કહું સંશય હરણ ભવપાર. તમારા અનેક સંશયોનું સમાધાન કરવા માટે મારે આ 7 દ્વીપમાં જે જંબુ દ્વીપ એમાં આવવાનું થયું. અને એ મારા અંશો, તમે કોણ છો, તમારા કરતા કોણ, એ વારંવાર આપણને કહે છે. પણ આપણે એનો અમલ કરી શકીએ નહીં. એનું કારણ છે જેમ કે આપણે જપ તપ તીરથ વ્રત કોટી કરે ઉપાય કહે સોટમ ગુરુવના મુક્ત ના થાય છે. એ આવશે મુક્ત થવું છે, તો મુક્ત થતા નહીં. જેમ જીવ આગળ વધતો જાય એમ 2 ગણો બોધાતો જાય, પણ કોટી ઉપાય છૂટે નહીં. એને મુક્ત કરવા માટે પરમ ગુરુને આવવાનું થયું. અને અહીં આપણે વારંવાર વિષ્ણુદાસજી મહારાજ એક ચોપાઈ અને એનું જેમ છે તેમ આપણને ખુલાસો કરી બતાવે. તેમ છતાં આપણા અંતરપટમાં કેમ લાગતું નહીં, આપણે ક્યાં ગરટવાયા છીએ એ પણ આપણે જાણી શકતા નહીં. શરણની જે વાત કરે, શરણ તો આપણે જે બાહ્ય આપણે લૌકિક કહીએ એ શરણ નહીં. શરણ અને શરણમાં મહિમા કે શરણ એટલે આ પ્રણવને સમદમ કરી અને અંશની જેણે જાણ પ્રાપ્ત કરી એ શરણની વાત આપણે કરીએ છીએ. એટલે બાપજીએ જે કંઈક આપણને લક્ષ્ય આપ્યો, કઈવાળા લક્ષ્ય નહીં, જે લક્ષ્ય એવા લક્ષ્યને આપણે જોગ જાહેર જે પોકારીને વાત કરી પણ આપણે અમલ કરી શકતા નથી. પણ હવે પછી દરેકે દર વખત અહીંયા જે ચોપાઈમાંથી એકાદું જો કોઈ એક વચન જો ધારણ કરે, એક વચન જો સમજે તો પણ એનો બેડો પાર છે અને એક કેવળ પદ પ્રાપ્ત કરી શકે એમ છે. તો આપણે જે કરીએ એ ઘડી બેઠા હોય એટલા ઘડી આપણને બરોબર લાગે, ફરી પાછા આપણે હતા તો પણ હવે પછી આપણે નક્કી કરવાનું કે મારે દર વખત જ્યારે હું પૂર્ણિમાએ જાઉં અને જે કંઈક પરમ ગુરુના જે વાક્યો કર્યા એ જેમ છે તેમ હું ગ્રહણ કરું, એમાં એનું મનન અને એનો અભ્યાસ કરું તો આપણને ચોક્કસ કેવલ જ્ઞાન પ્રાપ્ત થશે. ગુરુ કરુણા સાગર ભગવાન અમારી શિખામણ છે. હવે પછી વિષ્ણુદાસ મહારાજ જે આ જ્ઞાન ધારાને આગળ ચલાવે છે. કૈવલ ધામ કી જય, ગુરુ ગાદી સારસાપુરી કી જય, सब संतन की जय, अपने अपने मात पिता की जय. આપણે આજે રમણરામ મહારાજે જે વાતચીત કરી બધી એક શબ્દ સમજવા જેવો છે. એવી જ રીતે પરમ ગુરુ કરુણાસાગર જે હંસતા એ શબ્દ પરમ ગુરુ કરુણાસાગરના જે શબ્દો જે છે એ પણ રમણરામ મહારાજે વાતચીત કરી છે કે શબ્દ ચોટે, શબ્દ સમજાય તો શબ્દ અનુભવ કરાવે જ છે. જો સત શબ્દ સમજ્યા હોય તો એ સતનો અનુભવ કરાવે, અને જો એનાથી કોઈ વિમુખ તો એ એવો અનુભવ કરાવે. એટલે સતની વાત આ જગતની રચના થઈ ત્યારથી ચાલે છે કે ભાઈ આ દુનિયાની અંદર જે સત્સંગો ચાલે છે, પણ પરમ દયાળુ પરમ ગુરુ કરુણાસાગર કહે છે કે ભૂલ પડી સબ અંશકુ કોણ મમ કોણ કીર્તાર, હું કોણ અને મારો કીર્તાર કોણ છે એ વાત પરમ ગુરુ કરુણાસાગર કે અધૂરી રહી છે. એટલે હંસ આ શરીરને ચલાવનાર છે
અને એને તાકવાની જે વાત કરી છે, આપણે ગોરસ આંબલી હોય, કેરી હોય કે બોર હોય, આપણે એક નાનો એવો પાણો લઈ અથવા પથ્થર લઈ અને એને આપણે ટાંકીએ છીએ અને બોર કે કેરી પડે તો આપણે કેવા ખુશ થઈએ છીએ, એમ આ શરીરને ચલાવનાર જે હંસ છે એ હંસને તાકવાનું છે. એ મુદ્દો પરમ ગુરુ કરુણાસાગરે મહત્વ સમજાયો છે. અને જે ગ્રંથ છે એ ખરેખર સરોવર છે. અને ગઈ પૂનમ જે ગઈ એમ સુક્તિ નામની માછલી હોય અને શરદ ઋતુ હોય અને ખરેખર એમાંથી સમુદ્રમાંથી ઉછળીને એ પાણીનું જે બૂંદ લઈ અને ખારા પટમાં જાય અને એની અંદરથી મોતી બને છે. એટલે ગ્રંથ જે સમુદ્ર પણ છે અને એની અંદરથી જે શબ્દો જે છે એ શબ્દને આપણે જેમ છે તેમ સમજવાના છે. એટલે હંસતા એટલે આપણે જે તાકવાનું છે એ મુદ્દો આખો જે પ્રતિમા પૂજા સમજકો અંગ. હવે પ્રતિમાની પૂજા ક્યારે કરવી, કેવી રીતે કરવી, કેમની કરવી અને કેવી રીતે કરવી એની સમજણ પરમ ગુરુ કરુણાસાગર હંસતા લેવા ગ્રંથની અંદર આપણને કહે છે. તે આપણે બધા શાંતિથી એ શબ્દને આપણે સાંભળીશું. પ્રતિમા પાલને કાલ નરણે કરું, અર્થ ઉપાસિક સમજ સારું, વિવિધ વિગત કરું સકલ સંશય હરું, શ્રવણ કરો સુરત ધરી બરન ચારું. પરમ ગુરુ કરુણાસાગર જે પ્રતિમા પાલને કાલ નરણે કરું, જે પ્રતિમાની પૂજા ની જે કરવાની જે વાત કરી છે એ પ્રતિમા ની પૂજા કેવી રીતે કરવી એની આપણને સમજ પાડી છે. એનું અંગ આખું છે પણ એ અંગના આપણે જેમ છે તેમ સમજી શક્યા નથી. એમ આ દુનિયાની અંદર જગતની રચના થઈ તૈના હજી સુધીના જે કઈ પુરુષો જે કહેવા માંગે છે, જે શબ્દ સમજાવવા માંગે છે એ શબ્દની સમજણ ખરેખર નથી પડતી. એનું કારણ આપણની જે આરત હોવી જોઈએ એ આરત આપણી અંદર નથી. એના હિસાબે શબ્દ સમજાતો નથી. આજે તમે જુઓ તો આ દુનિયાની અંદર જે કાંઈ છે એ શબ્દથી જ સમજવાનું છે. શિક્ષક હોય એ શિક્ષક વિદ્યાર્થીને કંઈ સમજાવવાની જે કોશિશ કરે છે સાહેબ, જો એ વિદ્યાર્થી એનું વાંચન કરે, એ વિદ્યાર્થી સાંજ સવાર સતત વાંચ્યા કરે તો એ વિદ્યાર્થીનો ખરેખર પહેલો નંબર આવે છે. અને એ વિદ્યાર્થીને જે બનવું હોય એ વિદ્યાર્થી શિક્ષક, આઈએએસ, ડોક્ટર, એન્જિનિયર એ બની શકે છે. એવી જ રીતે જે આ સંપ્રદાયો આપણા ભારત દેશની અંદર 4000 સંપ્રદાયોથી ઉપર સંપ્રદાયો છે, એ સંપ્રદાયોની અંદર હરેક મહાપુરુષો જે વાણી દ્વારા, ગ્રંથ દ્વારા, 4 વેદ દ્વારા, 18 પુરાણ દ્વારા, રામાયણ દ્વારા, ગીતા દ્વારા, ઉપનિષદ દ્વારા, ભજન દ્વારા, વાણી દ્વારા એ શબ્દથી આપણને સમજાવવાની કોશિશ કરે છે. તો કેવા સંજોગોમાં પ્રતિમા પૂજવી જોઈએ તે વિશે આર્થિક ઉપાસનાને સમજ પડે તેવા વિવિધ પ્રકારને વિગતવાર સર્વ પ્રકારના સંશયોનો નાશ કરનારો નિર્ણય કરું છું. તે ચારેય વર્ણ પરમ દયાળુ શું કહે છે, જે 253 વર્ષ પહેલા જે આ મહાપુરુષ કુબેર સ્વામીના પાત્રની અંદર જે પરમ વિશેષ હંસ પોતાના સ્વરૂપે રહી અને જે આ મહાપુરુષ બોલ્યા છે તો એની વાત કેટલી બધી સરસ કરે છે કે વિવિધ પ્રકારનો જે વિગતવાર સર્વ પ્રકારના સંશયોનો નાશ કરનારો નિર્ણય કરું છું. જે ચારેય વર્ણનને જોતા સુરતા ધરીને તમે સાંભળો કે છે. તમારી સુરતા તમે શબ્દની જોડે રાખશો તો આ શબ્દ તમને સમજાશે, બાકી આ શબ્દ સમજાશે નહીં. કારણ કે આપણે જ્યારે જે પ્રસંગની અંદર બેઠા હોય તો એની અંદર આપણું ચિત્ત લાવી અને એનું ચિંતન તમે કરો તો આ મુદ્દો સમજાય એવો છે, બાકી આ મુદ્દો સમજાય એવો નથી. જેમ કો સાહ ઘેર નાર એક પતિવતા,
પઠ પરદેશ પીવું પ્રૂત રાખી, સતને કારણે પ્રત પૂજા કરે, સુરત નિજ સામની સંગતા કી. બીજા અંગની અંદર પરમ ગુરુ કરુણા સાગર કહે છે કે કોઈ એક વાણિયાને ઘેર પ્રતિવર્તા ધર્મ પાળનારી સ્ત્રી હતી. દ્રષ્ટાંત આપે છે પરમ ગુરુ કરુણા સાગર કે એક પ્રતિવર્તા નારી હતી. એ પ્રતિવર્તા નારી એવી હતી કે ખરેખર પોતાના પતિને ભાણું ધરાવે, તિલક કરે, અગરબત્તી કરી અને પછી પોતે જમતા હતા. એવી નાર હતી. અને જ્યારે એમને પરદેશ જવાનું થયું, હવે પરદેશ જવાનું થયું પછી શું કરે? પછી એમણે એમની પ્રતિમા લીધી, એમનો ફોટો લઈ અને દીવો કરે, અગરબત્તી કરે અને પછી ભાણું ધરાવે અને પછી એ સ્ત્રી જમતી હતી. અને એ જે પરદેશ ગયો હતો એ બાજુ સુરતા જવા દેતી હતી અને ભોજન એમને પહોંચે એવી રીતે દીવો અગરબત્તી કરી અને જે પતિવ્રતા નારી હતી એવી રીતે પોતે જમતી નહોતી. એટલે એ સ્ત્રી પોતાના પતિ આપનો ગયેલો જે સ્ત્રી પતિવ્રતાનો સત્ય ધર્મ સાચવવા જે પૂજા કરતા હતા, પણ એમની સુરતા મારો પતિ ક્યાં છે એવી રીતે એમની સુરતા ત્યાં લગાવતા હતા. અને એ સુરતા લગાવી અને તેમનો પતિવ્રતા ધર્મ એ પોતે એમનો પરાતો હતો કે હું મારા પ્રતિમાની પૂજા કરી અને એમની આરતી કરી અને ભોજન ધરાવું છું એટલે મારો પતિવ્રતા ધર્મ પરાય છે, એવું એ શ્રી પતિવ્રતા માનતી હતી. રહત આલોચ મન સોચ નિસવાસુર, આતુરતા અતિ ઉર ધરતી, રુદ્ર સુકાય અરે હાય ના સહાય દલ, દાય ઉપાય પોકાર કરતી. પરમ ગુરુ કરુણા સાગર ત્રીજી ચોપાઈમાં કહે છે કે સ્ત્રી શ્રી પતિ વિયોગની વિરહ વેદનામાં મન કર્મ અને વચનથી સોચપૂર્વક આલોચન કરતી હોય, નિશાસા નાખતી હતી અને અતિ આતુરતાપૂર્વક પૂરમાં પતિની પ્રતિમા ધરીને કહેતી હતી કે અરે ઓ દેવ, મને ક્યારે આવી મળશો? પતિવ્રતા જે નારી હતી એ પતિવ્રતા નારી કે તમે પરદેશથી ક્યારે આવશો, મને ક્યારે તમે મળશો? એવી એમને પોતાને જે મળવાની જે અંદર લાય લાગી છે, જે આરત લાગી છે, એવા શબ્દ અહીંયા પરમ ગુરુ કરુણા સાગરના છે. કહેતી હતી અને ક્યારે આવી મળશો? આવા પ્રકારના વિયોગના લીધે શરીરમાં રહેલું એ સ્ત્રીનું લોહી સુકાતું હતું. પરમ ગુરુ કરુણા સાગર શું કહે છે? પોતાના પતિના વિયોગથી પોતે પરદેશ ગયા હતા, પતિવ્રતા દીવો કરતા હતા, ભોજન ધરાવતા હતા, પણ એ સ્ત્રી જે પતિવ્રતા હતી એનું લોહી અંદરથી સુકાતું જતું હતું. એ સ્ત્રી રોજ રોજ સુકાતી જતી હતી. એમના પતિને મળવાનો એ બ્રેક કેવો હશે, એ કેવી આરત હશે, એ ખરેખર આપણે સમજવા જેવું છે. એવી જ રીતે પરમ ગુરુ કરુણા સાગર આપણાના દ્રષ્ટાંત દ્વારા આગળ કહે છે કે જે દિલમાં પતિના પ્રાપ્ત કરવાની પીડાએ હતી રુદન ભર્યા, જે પોકાર કરતી હતી કે હે પતિ, હે પરમેશ્વર, હે મને તમે ક્યારે મળશો, તમે ક્યારે આવશો, એવું પ્રતિમા બાજુ ધ્યાન રાખી અને પોતે આ કલ્પાત કરતી હતી. પુરુષ આવી મળ્યો પતિવ્રતા નારનો, પ્રતિમા તેહ પૂજે નવવર્તી, ચૈતન્ય પુરુષની સંગ સંદોદિત, હર કહિલો ચહલતી ને મહલતી. પરમ ગુરુ કરુણા સાગર જે 1, 2, 3 અને ચોથી ચોપાઈની અંદર જેમ જાગ્રત, સ્વપ્ન, સૂચિપતિ અને તુરિયાની અંદર જે જ્ઞાન રહેલું છે, એવી રીતે પરમ ગુરુ કરુણા સાગર આ ચોથી ચોપાઈની અંદર આપણને આ જે દ્રષ્ટાંતો આપ્યા એ દ્રષ્ટાંતોના સિદ્ધાંતોમાં લઈ જાય છે. હવે તમારે શું સમજવાનો છે? સિદ્ધાંત સમજવાનો છે. આજે દેવોની દિવાળી છે
એ દેવોની દિવાળીની અંદર આજે જે પૂનમ છે અને એ પૂનમની અંદર પરમ દયાળુએ કીધું છે, પૂનમે પ્રસિદ્ધ વાર્તા પ્રગટ કહું પોકાર, જાનનહાર જાણજો બ્રહ્મ નિરૂપણ સાર, આ ભવ કે ભવ દૂસરે કોટી જન્મ ધરો અપાર, જબ એ વસ્તુ વિલોકશો તબ હોય નિસ્તાર. આ જગતની અંદર હરેક પ્રકારની ભક્તિ છે, હરેક પ્રકારના માનવો છે, પણ ખરેખર આજે શરદ પૂનમની રાત પછીની આજે બીજી પૂનમ છે, એની અંદર જે ભક્તો અને જે સંતો પધાર્યા છે એની અંદર પરમ ગુરુ કરુણા સાગર જે ચોથી ચોપાઈની અંદર કહે છે કે જે તે સ્ત્રીનો પતિ જ્યારે આવી મળ્યો ત્યારે તે સ્ત્રી પ્રતિમા પૂજવાનું છોડી દીધું કે છે. હવે આપણે ગુરુ કર્યા છે તો આપણને આપણા પતિ મળ્યા હોય તો આ પ્રતિમા જે છે એ છૂટી હોય. જો જ્યાં સુધી આપણા ગુરુ મળી અને ગુરુની ગમ ના મળી હોય ત્યાં સુધી આ પ્રતિમા છૂટે એમ છે નહીં. કેમ? આગળ જે પરમ દયાળુ એ પ્રતિમા પૂજા સમજકો અંગ એની જે ચર્ચા કરી કે જે પતિવ્રતા જે નાર હતી એ પતિવ્રતા નાર પોતે ભોજન ધરાવતા હતા, અગરબત્તી દીવો કરતા હતા, પણ રોજ પોતાનું જે લોહી છે એ લોહી સુકાતું જતું હતું અને એ દીકરી ખરેખર જે શરીર હતું એ રોજ એનું કમજોર થતું હતું. પણ પરમ દયાળુ કરુણા સાગરે આપણને એમાં જવાબ આપ્યો કે જે ચૈતન્ય પુરુષ સંગાતે સદોદિત હરક હોલે બેસી હળી મળીને જે આનંદપૂર્વક જ્યારે રહેવા માંડી કઈ પાછું એનું લોહી ચડવા મળ્યું. તો એની પહેલા પ્રતિમા પૂજા કરતી હતી, એમના પતિની જ પ્રતિમા હતી, એમની જ પૂજા કરતા હતા, પણ ખરેખર રોજ જે લોહી સુકાતું હતું પણ જ્યારે એમના પતિ મળ્યા એટલે પોતે જેમ છે તેમ લોહી એમનું ચડવા મળ્યું. પરમ દયાળુ શું સમજાવે છે આપણને પરમ ગુરુ કરુણા સાગરે? આપણા પતિ કોણ છે, આપણા પતિ ક્યાં છે, એ પતિ કેવી રીતે રહેલા છે, કેવી રીતે બિરાજમાન શૂન્યની શિખર ઉપર છે, એ આપણને સમજણ પાડી છે. તો જે અમર મંત્ર આપ્યો છે એ અમર મંત્રની અંદર બેસી અને જે રમણરામ મહારાજ જે લક્ષ્યની વાત કરે છે અને તમે જે સત કેવલ સાહેબ જે કહો છો, તો સતનો મતલબ એ શ્વાસ છે અને કૈવલનો મતલબ જે વડ રહિત છે, અને વડ રહિત પછી જે પ્રણવ રૂપી દોરીની આગળ તમે જે સાહેબનું ધ્યાન ધરવાનું છે એ પરમ ગુરુ કરુણા સાગર પ્રતિમા પૂજા સમજકો અંગ એની અંદર આ ચર્ચા કરે છે. મગજમાં બેસે ને તો આ એક અંગ જ આપણને પતિવ્રતા ધર્મ આપણો પર પારતો થઈ જવાય એવું આ અંગ પરમ ગુરુએ જે બાંધ્યું છે ચૈતન્ય દ્રષ્ટિ કરવા માટે. આપણી દ્રષ્ટિ જે જળદર્શી થઈ ગઈ છે એ ચેતનદર્શી થઈ જાય એની માટે આ અંગ બાંધ્યું છે. તેમ સંસારમાં મૂરત મહારાજની હુરત રામની સુરત સેવા, પ્રતિવતા નારનો પ્યાર કોઈને નહીં, પાય નહીં પતિ પરમ દેવા. પરમ ગુરુ કરુણા સાગર છે એ કેવી બધી સરસ વાત કરે છે કે તેમ સંસારમાં મૂરત મહારાજની હુરત હરામની સુરત સેવા, પતિવતા નારનો પ્યાર કોઈને નથી, પાયો નહીં પતિ પરમ દેવા કહે છે. પરમ ગુરુ કરુણા સાગર કહે છે કહત સાચી કહાं डरत है पर भाव हम ना किसी की, जिनकी दृष्टि में जगत उत्पन्न भई ता हम यारी उसी की કહે છે. એ મારા યાર છે, હું એમની યારી છું કે એ મારા ઘરવાળા છે, હું એમની પત્ની છું, હું એમની ઘરવાળી છું. હું એમને જે હોમકારથી મારા જે નિહન પ્રણવથી જ્યારે આપણો જન્મ ખરેખર થાય છે આ વસ્તુ મને ધ્યાનમાં બેઠો હતો અને સવારે મને પરમ ગુરુ કરુણા સાગરે જે કૃપા કરી છે કે આપણો જન્મ થાય છે ને એ જન્મ વખતે ખરેખર આ આપણો માતાની કોખથી નાળથી જ્યારે જુદા પડીએ છીએ તા ઓ માં, તો ખરેખર આ જે હોમકાર છે એ હોમકારની 3 પંખ છે. અ ઉ માં. ઔ એ ખરેખર સમજવા જેવો છે, પછી ઉ એ સમજવા જેવો છે અને મ એ સમજવા જેવો છે.
નીચેની પંખ છે એ રજોગુણ છે, ચારે દિશામાં બેસી ચાર વેદની રચના કરી છે. પરા પશ્ચિમથી મધ્યમાં વિકરી એ બ્રહ્માજીએ કરી છે. પછી જે આગળ સત્વગુણ જે છે આ આખા વિશ્વનું પોષણ કરે છે એ ખરેખર વિષ્ણુ ભગવાન છે. અને એની આગળ જે પંખ છે એ પંખ મહાદેવ શંકરની છે. એ ખરેખર મહાદેવ સંહાર કરવાનું કામ કરે છે. અને જે એની અંદર નીચે જે પંખ છે એ ખરેખર પ્રકૃતિ છે. અને ખરેખર એ પ્રકૃતિના આ જગત હજી સુધી સમજી શકતું નથી. અને આ જો મિસાઇલો અને આ ધુવાન બુવા બ્રહ્માંડની અંદર જે પ્રકૃતિની અંદર જે રજોગુણની જે વાત રમણ મહારાજે કરી તો એ રજોગુણ વ્યાપ્ત એવો થઈ ગયો છે કે આજે ચોમાસું 6-7 મહિનાનું થયું. આવું તો 100 વર્ષના વડવાઓ કે પહેલી વાર થયું. કેમ? માનવની જે માણસાઈ જે છે, જે સતમાર્ગ છે, એ સતમાર્ગ આપણાથી ધીમે ધીમે વિસરાતો જાય છે અને અસતમાં માનવ જતો જાય છે. સત્યની સમજણ જ પડતી નથી. ખરેખર આખી રામાયણની અંદર પણ રઘુ રામગીરી સદા ચલી જાય, પ્રાણ જાય પણ વચન ના જાય એવો જે માનવ બનાવ્યો હતો, આજે એ માનવ વચનથી વિમુખ થઈ ગયો છે અને અસતમાં જતો રહ્યો છે. એના કારણે આજે આ લીધેલા પાક આવેલા એ ખરેખર મોંમાં કોળીઓ નાખવાના બદલે આ કેવું બધું નુકસાન જાય છે. એનું કારણ શું છે? એનું કારણ આ મનુષ્ય જે છે એ મનુષ્યએ જે સર્જનહારે જે આ કૃત બનાવ્યું હતું એ કૃતની અંદર ફેરફાર કરનારો આ માનવ જ છે. આ જ માનવ 400 કિલોમીટરની જે મિસાઇલો 4 વર્ષથી એ યુદ્ધો ચાલે છે. આપણને ખાલી ગેસ થઈ ગયો હોય તો કેટલી દવા લેવી પડે. તો આ બ્રહ્માંડ એક પુરુષ છે. તો એ બ્રહ્માંડની અંદર પણ ખરેખર જે સર્જનહારે જે બનાવ્યું હતું એની અંદર આમ તેમ આગુ પાછું કરી અને આપણે આ બધાએ ભોગવવું પડે છે. સર્જનહાર કોઈ દી આવા કોપાયમાન થાય નહીં. એ તો બધાને પ્રેમ જ કરે છે. તો ખરેખર સત સાથે ચાલવું, સત સાથે બોલવું, સત સાચો વ્યવહાર, રાતે સાથે જે પરમ ગુરુ, સર્વ ધર્મનો સરદાર, વીરા સત ધર્મ તે સાચો જાણવો, સત વીરાનું સર્વ જાણો ફોક. સતથી સર્વ ઉદય થયો અને સતથી સર્વ શોભી રહ્યું છે અને સતનો સર્વમાં પ્રકાશ છે અને આપણી દ્રષ્ટિએ એ સતની અંદર કરવાનો નિવાસ છે. એટલે પરમ ગુરુ કહે છે ઉપરના દ્રષ્ટાંતનો સિદ્ધાંત આ સંસારમાં મૂર્તિની પૂજામાં અવતારી પુરુષો આદિ મહારાજોને ગોઠવવામાં આવી અને મહારાજોની જે પ્રતિમાઓ ના વિષયો ચોકસાઈ કરેલા નથી. માત્ર પરમ ગુરુ કરુણા સાગર શું કહે છે કે આ દુનિયામાં જે કઈ શાસ્ત્રો અત્યાર સુધીમાં બધા એની અંદર કંઈક ને કંઈક લેવા જેવું છે. જેમ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કે કેમ રહેવું, કેમ જીવવું, અને રામ જે પણ એ પણ મર્યાદા પુરુષોત્તમ છે કે આ સંસારની અંદર કુટુંબ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એવું આ મહાપુરુષ સમજાવે છે. આ મહાપુરુષ પરમ ગુરુ કરુણા સાગર તમે કોણ અને તમારા કરતા કોણ? જે હંસતા લેવાની અંદર આ શરીરને તલાવનાર હંસ કેવી રીતે રહેલો છે, ક્યાં રહેલો છે, અને એ હંસને બનાવનાર અંશી આ શૂન્યની શિખર ઉપર જે સર્જનહાર કેવા છે. આપણને નિશાળમાં પણ આપણને ભણાવ્યું હતું કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, પળ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે. ખરેખર એને સર્જન કર્યું છે એ કેટલું સુંદર છે, પણ મનુષ્યની જે વૃત્તિ વિકૃતિમાં ગતિ રહી એમાં ખરેખર આ પ્રકૃતિનો આપણે જે નાશ કરી રહ્યા છે, એ પર્યાવરણનો જે નાશ કરી રહ્યા છે એ પાછું વળવું પડશે. એટલે જોવામાં આવે છે કે હરિજન પ્રતિમાની માફક પોતાના પતિને ઓળખી શકતો નથી. જેમ પેલી સ્ત્રી હતી એ સ્ત્રી પોતાના પતિ પરદેશ ગયા હતા, રોજ સુકાતા જતા હતા, પણ જ્યારે પતિ આવીને મળ્યો એટલે એમનું લોહી ચડવા મળ્યું. એમ આપણી માં આપણને જે મળી છે, જેને પરમ ગુરુ કરુણા સાગર કહેવાય, સદગુરુ કહેવાય, એ આપણા જે પતિ કોણ છે એમને સમજાવે છે તો આપણે લોહી ચડે છે. એવી હાલત થાય છે, ભજન થાય છે, લક્ષમાં બેસાય છે, લક્ષ્ય સમજાયો છે. તો ખરેખર આ
જે પતિવ્રતા જે છે એ ધર્મ આપણો પરા છે, એ તો પતિવ્રતા ધર્મ પરા છે નહીં. એટલે પતિવ્રતાશીનો પ્યાર જેવો કર્તવ્ય હતો તેવો શુદ્ધ પ્યાર તમારા સર્જનહાર જોડે રાખવાનો છે. આપણે લૌકિક વ્યવહારમાં સ્ત્રીઓ છે એ પોતાનો પતિ છે એની આરતી ઉતારો તોય વાંધો નથી, અને લક્ષ્ય ભજનમાં બેસી અને તમારી દ્રષ્ટિ જે પદની અંદર જવા દેવાની છે તો તમારો પતિવ્રતા ધર્મ પરમ ગુરુ કહે છે પરા છે. એ ઉપાસના ધ્યાન ધરવાવાળા દિલની અંદર કોઈ પણ કામના, જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 5 તત્વોનું એક મુખ કરી, જે આપણને પરમ દયાળુ પરમ ગુરુ કરુણા સાગર ઉપાસનામાં પણ આપણને સમજાવે છે. તન કી આરતી તત્વ પંચમુખ ઇન્દ્રિય એકાદશ બાદ કરી, 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયનું એક મુખ કરી અને બેસી અને જે મહર્ષિએ લક્ષ્ય જે આપે છે એ લક્ષ્યને જેમ છે તેમ સર્જનહારનું ધ્યાન ધરવું, એવું નિષ્કામ ધ્યાન કોઈ ધરતું નથી. એટલે મૂળ પરમ ગુરુ કહે છે હું જે વાત કરું છું એવું ધ્યાન તમે ધરતા નથી. જેમ હું મારા સ્વરૂપે છું એવી રીતે તમે પોતે પણ તમારા સ્વરૂપે થાઓ. હું જેમ મારા સ્વરૂપે પરમ ગુરુ કહે છે છું એમ તમે તમારા સ્વરૂપે થાઓ. પણ કેવી રીતે? જેમ સર્જનહાર ક્યાં છે, કેવા છે, કેવી રીતના છે એ સમજ્યા વગર મેળ આવશે નહીં. એટલે ઉપલબ્ધિ નિષ્કામ શબ્દ વાપરે છે પણ અમલમાં મૂકી શકતા નથી. શબ્દને સાંભળીએ છીએ, જેમ આપણા મુક્તિ કંઈ પણ ખાઈએ છીએ તો એનું લોહી કેવું બને છે, આપણું શરીર કેવું સરસ ચાલે છે, સમજ્યા? આ દેવોની દિવાળીમાં મોટા સુધી ચાલીને જતું રહે, સાધન ના હોય તો કેટલું બધું કીચડ હોય તો એની અંદર ફરે છે, હરે છે, એ આપણો ખોરાક ખાવાથી કેટલું શરીર રહે છે. એમ આ શરીરને ચલાવનાર ચૈતન અંશ જે છે એ ચૈતન અંશના ઉર્માં શબ્દ જશે ને તો જ આ પરમેશ્વર પિતા સર્જનહાર જે અંશી છે એની જોડે પ્રીત બંધાશે. બાકી પ્રીત બંધાય એવી નથી. એ અમલમાં મૂકી શકતા નથી, કારણ કે ઉપાસના માત્ર દિલમાં ગુપ્ત પદાર્થ પ્રાપ્તિનો આપણને શું હોય છે? પદાર્થ જે છે, મને આટલું મળી જાય, મને આટલું થઈ જાય, એવા પદાર્થનો ભાવ પરમ ગુરુ છે કે છે ત્યાં સુધી તમે અંશી પદમાં જઈ શકશો નહીં. તમારા અંતર આરતમાંથી પદાર્થનો ભાવ નીકળશે તો જ એ પદને તમારી દ્રષ્ટિ પડશે, બાકી પરસશે નહીં. એ ચોપાયામાં પણ કીધું છે, અબ દેખો નિજ નૈન તુમારે કે. આ ચર્મ ચક્ષુ નહીં, દિવ્ય ચક્ષુ નહીં, જ્ઞાન ચક્ષુ નહીં, નિજ દ્રષ્ટિ કે છે. अब देखो निज नैन तुम्हारे, करो अनुभव को स्वरूप हमारे, ऐसा हम है पुरुष आदु वसु जहां निज धाम अनादु કે છે. જે આદિ અનાદિનું જે નિજ ધામ છે એ નિજ ધામની હું વાત કરું છું અને નિજ પતિનું પરમ ગુરુ કરુણા સાગર કે હું ધ્યાન ધરું છું, એવું પરમ દયાળુ કરુણા સાગર કહેવા માંગે છે. એથી દિવ્ય રૂપ પરમ પતિ પ્રાપ્ત થશે અને પછી પોતે જે સ્ત્રી હતી એ પોતાના પતિ આવી અને મળ્યા. એવી જ રીતે આપણને જે પતિ પરમેશ્વર જે છે એ પરમેશ્વર આપણને તે એમના પરમ ગુરુ કરુણા સાગર ગ્રંથમાં તો ખરેખર એવું પણ કહે છે કે તમે મારી વાત સમજો, મારા શબ્દને સમજો તો હું તમને કૈવલના ખોળામાં બેસાડું. કૈવલ ધામ કી જય, गुरु गादी सारसापुरी की जय, सब संतन की जय, अपने अपने मात पिता की जय.